નમસ્કાર મિત્રો, સુજાણ્યા ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। તારીખ 20/4/2025ને રવિવારના રોજ મંડાલી ચોકડી પર જે નાડિયા સમાજના સમૂહ લગ્ન યોજાઈ ગયા, એમાં નાડિયા સમાજના કેટલાક ફોટોગ્રાફર હતા। એમણે એક રજૂઆત કરી કે નાડિયા સમાજનો વિરલો એક જે સંગીતમાં ક્ષેત્રે બહુ જ આગળ નામ હતું એનું, અને સારું એવું નામ કમાયું હતું। સૌથી ગુજરાતી કલાકારોમાં જેમને ઉપર લાવવા માટે સૌથી સિંહ ફાળો વધારો હોય તો મયુર નડિયાનો હતો। એમનું હમણાં અવસાન થયું, અને ઘણા બધા ગુજરાતી કલાકારોએ મોટા જે નામચીન ગુજરાતી કલાકારોએ એમની શ્રદ્ધાંજલિ આપી। એમણે પોતે એક કાર્યક્રમ કર્યો અને એમને બિરદાવ્યા છે। તો એના માટે નાડિયા સમાજના ફોટોગ્રાફરોએ કેટલાકે રાજેશ નાડિયાને કહ્યું કે ભાઈ, આપણે સમાજનો એક તેજસ્વી તારલો છે, બહુ મોટું નામ કરી ગયો છે, અને સમાજને એક પ્રેરણારૂપ થાય એના માટે બે શબ્દ કહો, શ્રદ્ધાંજલિ રૂપે કે ગમે તે એમ કંઈ ચિઠ્ઠી લખીને આપી। તો રાજેશ નાડિયાએ એમનું અપમાન કર્યું કે એની પોતાની પર્સનલ સિદ્ધિ છે, તો શું એ સમાજનો દીકરો નહોતો? આ સમાજનું મંચ નહોતું? સમાજનું મંચ છે, સમાજની આટલી માનવમેદની છે, 23 કપલ એટલે કેટલું બધું માનવમેદની હશે। રાજેશ નાડિયા બી પોતે કહે છે કે આટલો આટલી મોટી માનવમેદની, હૈયું દાડા એટલી માનવમેદની। તો બરાબર છે, તો માનવમેદની સમાજની હતી આટલી સારી એવી, તો સમાજનો એક વિરલો જે આજે આ દુનિયામાં હયાત નથી ને બહુ મોટી સિદ્ધિ છે, તો એનું જોઈને લોકો પ્રેરણા લે, એના માટે બે શબ્દો બોલવામાં એને શું વાંધો હતો? તો આના વિશે જ્યારે એને રજૂઆત કીધું તો એમણે એવું કહીને અપમાન કર્યું કે એની પર્સનલ સિદ્ધિ છે, તો એ શું યોગ્ય છે? આ વિશે કોમેન્ટ જરૂર કરજો, અને એના માટે સમાજના ફોટોગ્રાફરનો રોષ જુઓ, અને સમાજનો એક નાનો એવો વિડીયો મૂકું છું, અને પછી સુજાણ્યા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી રાખજો। આવા સમાજના સમૂહ લગ્ન વિશે લોકોનો શું રિવ્યૂ છે એ પણ તમને બતાવીશ। આજ પછી રેગ્યુલર દર અઠવાડિયે 1-2 વિડીયો આવશે સમૂહ લગ્ન વિશે। લોકોને સાંભળો અને તમારા મંતવ્ય બી આપજો, અને તમારે પણ જો કંઈ કહેવું હોય તો સુજાણ્યા ન્યૂઝનો કોન્ટેક્ટ કરજો। મારો નંબર ડિસ્પ્લે પર આવે જ છે, અમને ફોન કરજો। તમારું બી ઇન્ટરવ્યૂ લેશું। તમે સમાજને કંઈક જણાવવા માગતા હોય તો, તમને ખરાબ કે સારા અનુભવ થાય હવે બધું વર્ણવો। આ એક નાની ઝલક છે, આનો ફૂલ વિડીયો ટૂંક સમયમાં આવશે, જુઓ આ વિડીયો। આ રાજેશ નાડિયાને મારે એટલા માટે આ વાત કહેવી પડે છે, સમાજ સમક્ષ મૂકવી પડે છે। પૈસા બચાવવા માટે સમૂહ લગ્ન આપણે કરીએ છીએ, સર્વત્ર દાન આવતું હોય છે, અને પૈસા બચાવવા માટે સમૂહ લગ્ન થાય છે, તો આટલો ખર્ચો તમે પોતે શાના માટે કરો છો? એટલે કોઈ સારી સંસ્થા હોય એમને આગળ લાવો, અને આવી રીતે જે સમાજની ઉપરથી બદનામી થાય કે ભાઈ જેની વ્યક્તિગત સિદ્ધિ છે અમે શ્રદ્ધાંજલિ નહીં આપી, અપમાનિત થાય કોઈ, એવું ના કરશો। અમારું કહેવાનું એટલું છે, એટલે મારી આ રજૂઆત છે। તો મારું કહેવાનું એ જ છે કે ભાઈ આપણે સમૂહ લગ્ન કરીએ છે શેના માટે? કે ભાઈ આપણી સમાજ ખોટા ખર્ચા બંધ કરે અને બચત થાય, એના માટે આપણે સમૂહ લગ્ન કરીએ છીએ। પણ આ લોકો તો એ આયોજકો પોતે જ લાખો રૂપિયાનો ખર્ચો બતાવે છે, તો પછી પબ્લિકને બોલાવીને આજે ઉપરથી છોકરીવાળાને તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે, ઉપરથી જે તે જગ્યાએ જવાનો, વ્યક્તિઓને લઈ જવાનો, તો તમે એટલું જ આ દાન આવે છે એમાં એ જોડાણ આપો, ભાઈ લો ભાડું અમે આપીએ છીએ, અમારે ત્યાં સગવડ કરીએ છીએ। એટલે મારું કહેવાનું એવું છે કે તમે આ બચતના નામે જે આ ધંધા કરી રહ્યા છો, સમૂહ લગ્નમાં બોલાવીને લોકોને લૂંટી રહ્યા છો, એ બંધ કરો। મારા શબ્દ છે ને, છેલ્લા 10 વર્ષથી હું આ નાટક જોઈ રહ્યો છું, અને અમે એક ફોટોગ્રાફર તરીકે ઘણી બધી લોકોને સજેશન કર્યું છે, પણ અમને લોકોને એવું કહે છે કે કયો મારો આવરો હિસાબ માંગે છે, કયો અમને સજેશન કરવા વાળો છે, આવા જવાબો મળે છે। એટલે અમે નથી કહેતા મિત્રો, પણ અને સમાજના ગૌરવને જ્યારે શ્રદ્ધાંજલિ ના આપીને એની વ્યક્તિગત સિદ્ધિ છે, ત્યારે મારા લોકો સમક્ષ આવવું પડ્યું છે મિત્રો। આવા જ ઇન્ટરવ્યૂના વિડીયો અને સમૂહ લગ્ન વિશે તમારે કંઈક જાણવું હોય તો ડિટેલમાં સુજાણ્યા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી રાખો। ટૂંક સમય 1 by 1 વિડીયો આવતા જ હશે। ઘણા બધા ઇન્ટરવ્યૂ લઈ લીધા છે, ને ઘણા જેને ઇન્ટરેસ્ટેડ હોય કે મારે કંઈક કહેવું છે સમાજને, તો તમે અમારો કોન્ટેક્ટ કરજો, અમે તમને પણ સમાજ વચ્ચે બોલવાનો મોકો આપીશું। જય માતાજી, જય સમાજ।